તો મિત્રો આજે આપણે આ દેશી કાટી કે જે માંડવીનો ઉતારો કાઢવા પેલા વેપારી પાસે હતી એવી અમારા કાયસમ કાકા લઈને આવી ગયા છે। આજે આપણે માંડવીનો ઉતારો કાઢ્યો હોય એટલે ટ્રાય કરીએ। આપણે કોઈ કાઢ્યો નથી, મારા એ કાકા હોશિયાર છે, પણ આજે આપણે કે નહીં નવરા હતા કીધું કે લઈ જાઓ વાળીએ, આપણે ટ્રાય કરી જોઈએ કેટલો ઉતારો છે એમ। તો આપણી પાસે બે જાતની માંડવી છે, એટલે આમ તો આપણે 38 નંબરની જ માંડવી છે, પણ એક આપણે એક ગાળામાં તમે મારા વિડીયો એકલા જોયા હોય તો કે એમાં દવા નહોતી સાઈટીને બેરલ ફેરવેલો હતો, એ થોડાક આપણા પાથરા પલરી ગયા હતા, એટલે અડધી આયરના એ આપણે નોખી રાખી છે। પહેલાં આપણે એનો ઉતારો કાઢી, બધી માંડવી ચોખ્ખી કરી નાખી, ધૂળ બૂળ હતી કાઢીને। હવે ચાબડિયું ભરી દઈએ મારા કાકા। બસો ગ્રામ માંડવી લીધી આપણે। બસો ગ્રામ વજન થઈ ગયો રેડી, કા હાલે ને એટલો રેડી છે। જો પવન નથી એટલે અહીં હાલે, ટેવાને સાઈડમાં મૂકી દો। હાલો આપણે ખોલીએ માંડવી। પોતરા નોખા મૂકવા આવે એની કાંઈ જરૂર નથી, બધા ભેગા કરી દો નહીં, આપણે ક્યાં આપણે માંડવી ફોલાઈ ગઈ અને મૂકી દીધી સાબડે। તેમાં આપણે 50 ગ્રામ હમું વાયરું છે, જોઈએ આમાં કેટલો ઉતારો હજી લાવો તો બીજા કાંટા ઓલા તોલામાં પડ્યા નહીં। હા જો એ મૂકીએ આપણે, કેટલા ગ્રામનું છે? 5 ગ્રામ છે કે ઘણાઈ ગયું જૂનું છે, દેખાતું નથી કંઈ એમાં। 5 ગ્રામ જ લાગે, હવે મૂકી દઈ તો એ તો વધી જાય છે। એમાં થોડુંક લાવો તો બીજું એ મૂકવા દો, એ તો બે 20-20 ગ્રામના છે, એ આ 10 ગ્રામ લાગે આડવામાં, બધી ઘણાઈ ગયા છે આંકડા, એ વધી જાય છે। આ લાવો જોઈએ, એ કેવડું છે? હા કદાચ હા 5 ગ્રામ છે કે 5 ગ્રામ પાછું વારીએ આપણે તો એ પાછું વધી જાય એનું કર, ત્યાં મૂકીને મોટું લઈ લઈએ તો એ તમે 1 ગ્રામનું મૂકું, એ અડધો ગ્રામ હશે, વાયસર જેવું હતું ને એ લાવો તો આ લગભગ 2 ગ્રામ છે, લગભગ એનું મેળ આવી જાય। એ 2 ગ્રામ આપણું વયરું, એટલે આપણને આમાં અંદાજો તો નથી, પણ 46-48ની આસપાસ થયો હોય, કેમ કે ઓલો વાયસર નાખ્યો હતો એટલે એ આપણને બાકી ખબર નથી ગ્રામનો હોય। તો મિત્રો હવે આપણે આ બીજી માંડવી કે જે આપણે બધી મોટો ઢગલો છે એમાંથી આપણે લઈ લીધી, એની આપણે ટ્રાય કરી લઈએ। એમાં ધૂળ બહુ હતી એટલે ઘણીને છાપ કરી નાખીને આ આપણે 200 ગ્રામ ભરી લીધી છે, રેડી ને? થોડીક પેદગેટ થાય છે હજી। હવે આ માંડવી આપણે શું છે કે આ મોટો કાલરાનો ઢગલો છે ને ઓલી આપણે ખાલી 3-4 ગુણ જેટલી જ હતી। થઈ ગયું રેડી કાકા? ચાલો હવે આને આપણે ફોલી નાખીએ। ફોલાઈને તૈયાર થઈ ગયા આપણે, પછી નાખી દીધી સાબડામાં। આમાં ઊની ગણે આપણે 50 ગ્રામ પાછું વાયરું છે। આ કોથરામાં ઓલી વિનાન માંડવી છે નાખી દેવી કે? હા એ જો ઓલી નોખી રાખજે, ઓલા ઢગલામાં નહીં નાખતી। એ હા આપણે આ ઊની ગણે 45 ગ્રામ પાછું મૂક્યું, 5 ગ્રામ તો હજી ઓલું થાય છે।
આવો આવો ભાઈ, ત્યાં ગાડી રાખી દો, ત્યાં શેઠે રાખીને આવતા રહ્યાનું કર. અને આ આપણે લાવો તો ઓલું બીજું ઝીણું હતું ને ડબલીમાંથી. હા ભાઈ ત્યાં રાખી દો ને. હા હા, આપણો ઉના કરતાં છે ને આપણે ઓલો 46નો ઉતારો થયો હતો, અને આ આપણને 47+ થોડોક દેખાય છે, કેમ કે આમાં આપણે ગ્રામના છે ને આપણને બરોબર છે નહીં. જો આ આપણું જો હા, જો એવડી 2 ગ્રામ લઈ લો, જો એ ઝીણું હતું ને, એટલે આમાં આપણે 47ના ઉતારા જેવો અંદાજો છે. એટલે ઓલી આપણે જે દવા છાંટેલી નહોતી અને બેરલ ફેરવું હતું ને એના કરતાંમાં એ 1-2 ગ્રામનો વધારો થયો છે. આપણું થઈ ગયું આજનું. આ થોડુંક આપણે બેઝિક જ્ઞાન મેળવ્યું, નવરા બેઠા હતા. અમારા કાકાને થોડોક એવો શોખ હતો ને એ ફ્રી છે તો આવીને આપણે થોડુંક કરી નાખ્યું કામકાજ આવું.